નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે ઓનલાઈન શિક્ષણ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં અગાઉ આપણે જે કંઈ ટોપિક ચલાવ્યા છે મિત્રો, આ ટોપિકથી આપણે આગળ છે એ ટોપિક છે એ જોઈશું. તો આજનો આપણો જે ટોપિક છે મિત્રો એ ગૌસનો નિયમ. ખૂબ અગત્યનો ટોપિક છે. પરીક્ષાઓમાં આ ટોપિકને અનુરૂપ પ્રશ્નો, એના જે ઉપયોગો છે એ પૂછાતા હોય છે, એટલે ખાસ કરીને આપણે ધ્યાનથી આ નિયમ છે એ જોઈશું. ગૌસ અથવા ગાઉસ પણ આપણે એને કહીએ. તો ગૌસનો નિયમ શું છે મિત્રો, એ આપણે સમજવા માટે જોઈશું કે આપણે ચેપ્ટર નંબર 1 ભૌતિક જગતની, અથવા તો આપણો જે ચેપ્ટર છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેમાં નિયમ કંઈક આવો છે, ગૌસનો નિયમ સમજાવો. અથવા તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે મિત્રો કે કોઈ વર્તુળાકાર કેન્દ્ર પર જો વિદ્યુત ભાર મૂકવામાં આવે તો આ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતો આ વિદ્યુત ફ્લક્સ છે એ વિશેની માહિતી આપો. તો આપણે અહીંયા એક વિદ્યુત ગોળો છે. ઓકે, આ જે ગોળો છે, આ ગોળાના કેન્દ્ર પર એક ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એ મૂકવામાં આવેલો છે. હવે આ જે ગોળો છે એ એસ જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. તો આપણે આ કેન્દ્રમાં રહેલા ક્યુ વિદ્યુત ભાર વડે પૃષ્ઠ માંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે મિત્રો. તો આપણે જોઈએ કે કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર વડે આ કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર કેટલો છે તો કે ક્યુ. તો આ વિદ્યુત ભાર વડે ગોળાના પૃષ્ઠમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ છે. તો આપણે આકૃતિની અંદર એક આર ત્રિજ્યાનો એક ગોળો લઈ એ આર ત્રિજ્યાના ગોળાના કેન્દ્રમાં એક ક્યુ વિદ્યુત ભાર છે એ મૂકેલો છે. તો આપણને ખબર છે, અગાઉ પણ જોઈ ગયા કે જો બિંદુવત વિદ્યુત ભાર હોય મિત્રો, તો આ બિંદુવત વિદ્યુત ભાર જો ધન હોય તો એની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ કેન્દ્રથી બધી જ દિશાઓમાં આવેલી હોય છે. આવી રીતે કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બિંદુવત વિદ્યુત ભારની આવેલી હશે. તો અહીંયા જો વિદ્યુત ભાર કેન્દ્રમાં હોય તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ બધી જ દિશાઓમાં આવેલી હશે. અને એ ક્ષેત્ર રેખાઓ આ ગોળાના કોઈ પણ આડછેદને લંબ રૂપે શું થતી હશે, બહાર આવતી હશે. તો એવો જ એક અહીંયા આડછેદ મેં દર્શાવેલો છે મિત્રો. તો આપ જોઈ શકો છો, અહીંયા સપાટી ઉપર એક ગોળાકાર આડછેદ દર્શાવ્યો છે. આ આડછેદનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. આ ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા આડછેદમાંથી એક ક્યુ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ બહાર આવે છે. તો અહીંયા જો આપ જોઈ શકો છો કે આ જે આડછેદ હશે એ આવી રીતે હશે અને એને લંબ રૂપે આડછેદને વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર આવે છે. પણ યાદ રાખજો કે આડછેદ છે એ આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે. તો લંબ કેમ કહેવું, તો કે સપાટીને લંબ છે.
એના આડછેદને સમાંતર બને. તો આપણે જોઈશું કે હવે અહીંયા આપણે જોઈએ કે કુલંબના નિયમના ઉપયોગથી આપણે આ વસ્તુ કરીએ તો આકૃતિમાં QR ત્રિજ્યાના ગોળાના કેન્દ્રમાં Q જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. ઓકે, હવે આ વિદ્યુત ભાર વડે વિદ્યુત ભાર ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગોળાના દરેક આડછેદ માંથી બહાર આવે છે. આપ જોઈ શકો છો આવા આડછેદ તમે સપાટી ઉપર ઘણા બધા લઈ શકો અને આવા દરેક આડછેદમાંથી કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હોય. નમૂના માટે આકૃતિમાં આવો જ એક ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ ધરાવતો સૂક્ષ્મ આડછેદ દર્શાવ્યો છે. અહીં આડછેદ અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર બને છે. તો આપણે બહાર આવતું ફ્લક્સ નોંધીએ. આમ આ આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ અથવા વિદ્યુત ફ્લક્સ પણ કહેવાય. છે અને આ ફ્લક્સ આપણે શોધવું છે મિત્રો. તો એ ફ્લક્સનું સૂત્ર આપણી પાસે આવું છે કે વિદ્યુત ફ્લક્સ જો મેળવવું હોય તો આપણે ધારો કે સૂક્ષ્મ ખંડ માંથી ડેલ્ટા ફાઈ જેટલું ફ્લક્સ પસાર થાય. તેથી ડેલ્ટા ફાઈ બરાબર કહેવાય E ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે, E ઇન્ટુ ડેલ્ટા એસ. હવે ડેલ્ટા ઈ જ્યાં E શું છે અને ડેલ્ટા એસ શું છે એ આપ જાણો છો કે E છે એ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર, અને ડેલ્ટા એસ એ સૂક્ષ્મ ખંડનું આડછેદ નું ક્ષેત્રફળ છે. તો આપણે આને સમીકરણ નંબર 1 કહીએ. જો આ સદિશની નિશાની આપણે દૂર કરવી હોય તો એને દિશા દર્શાવતો એકમ સદિશ દર્શાવવો પડે, એટલે કે ઈ ડેલ્ટા એસ ઇન્ટુ આર કેપ. હવે આ આર કેપ શું છે મિત્રો? જ્યાં આર કેપ એ ઈ તથા ડેલ્ટા એસ સદિશ ને
દિશા દર્શાવતો એકમ સદિશ છે, જે હંમેશા વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યાની દિશા છે, જે કેન્દ્રથી ત્રિજ્યાની દિશામાં હોય. એટલે ત્રિજ્યા છે એ આર છે, એટલે આપણે એકમ સદિશ તરીકે આર લીધું. ઓકે, તો આ આપણને સમીકરણ ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ ઇન્ટુ આર કેપ સમીકરણ નંબર 2. જો આપણે સમગ્ર પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ફ્લક્સ મેળવવું હોય તો એના માટે આપણે જોઈએ કે ડેલ્ટા ફાઈ બરાબર આમાં ઈ ની કિંમત આપણે મૂકવાની છે. આપણે અગાઉ પણ જોઈ ગયા કે કોઈ પણ વિદ્યુત ભાર હોય તો એના વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર હશે ઈ કે ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ જેટલું હશે. તો આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અહીંયા લઈશું, એટલે ઈ બરાબર લઈશું કે ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ આર કેપ. હવે આ મિત્રો આપણને ખાલી મળ્યું આ નાના એવા ડેલ્ટા એસ આડછેદ વડે ઉદ્ભવતું વિદ્યુત ફ્લક્સ. આપણે મેળવવાનું છે સમગ્ર ગોળાના આડછેદ માંથી પસાર થતું ફ્લક્સ. તો એ ફ્લક્સ કેવું હોય તો કહેવાય ડેલ્ટા ફાઈ, એટલે કે ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા એસ કે ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ આર કેપ. પરંતુ જો કે અસળ હોય, બિંદુવત સ્વરૂપે જે વિદ્યુત ભાર લીધો હોય એ વિદ્યુત ભાર છે એનું મૂલ્ય બદલાતું ન હોય તો એ પણ અસળ હોય. અને સ્વાભાવિક છે કોઈ ગોળો હોય તો ગોળાના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર સરખું હશે તો એ અચળ છે એ કોમન નીકળી જશે, એટલે કે ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ડેલ્ટા એસ અને ડેલ્ટા એસ આર કેપ. તો આ જે આપણને ફ્લક્સ મળ્યું એ કુલ ફ્લક્સ મળ્યું. ઓકે, અને કુલ ફ્લક્સની અંદર આપણે જો કુલ ક્ષેત્રફળ આખા ગોળાનું કુલ ક્ષેત્રફળ ડેલ્ટા એસ ડેલ્ટા એસ ડેલ્ટા એસ એ બધાય નો સરવાળો કરી નાખીએ તો સરવાળો કરતા આમ કુલ ક્ષેત્રફળ ખંડો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સ જો આપણે કેવું હોય તો ફાઈ બરાબર કે ક્યુ છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા ડેલ્ટા એસ જે છે ડેલ્ટા એસ કુલ ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે 4 પાઈ આર. ઓકે, અને એ આપણે જો કિંમત મૂકીએ કે 4 પાઈ આર સ્ક્વેર 4 પાઈ આર સ્ક્વેર આ આપણે કિંમત મૂકી દઈએ અને આર કેપ છે એ એકમ સદિશ અહીંયા લખીએ, નહીં તો આર આર ઉડી જશે. તો બીજું હજી આપણે કે ની કિંમત આવી પણ મૂકી શકીએ કે બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 એને ગુણ્યા ક્યુ વધેલા હતા અંશમાં અને બીજા 4 પાઈ હતા એટલે આપણે આવી રીતે પણ લખી શકશું બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 અથવા ક્યુ ના છેદમાં 4 પાઈ એપ્સાઇલોન 0 કે ક્યુ નું આપણે લખ્યું. ઓકે, કે બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન અને ઇન્ટુ ક્યુ એને ગુણ્યા આ 4 પાઈ વધ્યા તો 4 પાઈ ઉડી જાય તો વધે શું ક્યુ ના છેદમાં એપ્સાઇલોન 0 તો ફાઈ બરાબર થાય ક્યુ ના છેદમાં એપ્સાઇલોન 0. આ જે સમીકરણ નંબર 5 એ ગાઉસના નિયમનું સમીકરણ કહેવાય. આના ઉપરથી આપણે નિયમ છે એ આવો આપવાનો છે કે નિયમ હું લખું છું અહીંયા મિત્રો ગાઉસનો નિયમ. ઓકે, તો નિયમ કંઈક આવો છે કે બંધ પૃષ્ઠ સાથે
સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ભાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. ઓકે, આ જે આપણો નિયમ છે આવો કંઈક છે, સિગ્મા ક્યુ છેદમાં એપ્સાઇલોન 0. આ જે શબ્દ છે એનું આપણે ગાણિતિક નિરૂપણ કર્યું. ગાણિતિક છે એનું શાબ્દિક નિરૂપણ આવું કર્યું. જુઓ મિત્રો કે બંધ પૃષ્ઠ હોય એની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું હોય તો કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ એટલે શું થાય, અંદર રહેલા જે કોઈ વિદ્યુત ભારો હશે એ કુલ વિદ્યુત ભારો અને એપ્સાઇલોન 0 ના ગુણોત્તરને સમાન હોય. તો આ થયો ગાઉસનો નિયમ મિત્રો. ઓકે, બીજું અહીંયા યાદ રાખો કે આ સમીકરણમાં ક્યાંય ત્રિજ્યા આવતી નથી, એટલે કે ફ્લક્સ ત્રિજ્યા પર આધાર નથી, જે ત્રિજ્યા પર આધારિત નથી. ઓકે, તો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે સિગ્મા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0 આવી રીતે આપણે ગાઉસનો નિયમ મેળવ્યો.